પાદરામાં આવેલા સંતરામ મંદિરે રજત જયંતિ ઉજવનાર છે, જેના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસથી સતત કાર્યક્રમોનું આયોજન જોવા મળી રહ્યું છે। રક્તદાન, ભજન સંધ્યા સહિતના નેત્ર ચિકિત્સા સેવા કાર્યોનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। આજરોજ પાદરા સંતરામ મંદિરના પટાંગણમાં નેત્ર ચિકિત્સા સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ તેમજ પરેશ ગાંધી, સંતોષ પટેલ તેમજ સંતરામ મંદિરના ભક્તોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો જોડાયા હતા અને નેત્ર ચિકિત્સાનો લાભ લીધો હતો। ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં પાદરા સંતરામ મંદિર ખાતે રજત જયંતિની ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સંતરામ મહારાજ કી જય। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ તથા વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી પાદરા સંતરામ મંદિરના રજત મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓનું આજે શરૂઆત થઈ રહી છે। ત્યારે આજે શરૂઆતના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ, આજે આંખોને લગતા વિવિધ રોગના નિદાનનું કેમ્પ છે। એમાં મફત ચશ્મા અને મફત આંખના ઓપરેશનની સુવિધા આપવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ દ્વારા આયોજિત છે અને દરરોજ નિમિત્તે વિવિધ કાર્યક્રમો જુદા જુદા થશે। એમાં દરેકને ભાગ લેવા માટે અનુરોધ છે। સર્વને મારા જય મહારાજ।